જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે મને નહીં ઓળખતા હોય પણ મેં છે ને તમને ઘણી વાર જોયા છે અહીંયા કીડિયારું પૂરતા, કૂતરાઓને બિસ્કિટ ખવડાવતા. ઘણી વાર જોઉં. તમને આવું બધું બહુ ગમતું હશે નહીં? હા બેટા, અને આમ પણ જેમ ભગવાને આપણને જીવ આપ્યો છે એમાં જીવજંતુને પણ આપણે જેટલો જ જીવ આપ્યો છે ને, એને બિચારાને કોણ ખવડાવે? એટલા માટે જ એને બિસ્કિટ ખવડાવતી હોઉં છું રોજ. માનવું પડે. બાય ધ વે, મારું નામ દામિની છે. સરસ નામ છે તારું. આ, પણ બેટા અચાનક અહીંયા હા, જુઓ ને, આપણો ટાઈમિંગ ફિક્સ થઈ ગયો છે. એટલે કે હું આ રસ્તેથી નીકળતી હોય કાં તો થોડી વાર અહીંયા બેઠી હોય ને બાકડે, અને તમને જોતી હોઉં છું. ઘણી વાર તમને જોયા છે. આંટી, એક સવાલ પૂછું? સવાલ? આમ તો હું શ્યોર છું પણ છતાંય તે એકવાર પૂછી લેવું સારું. કાંઈ વાંધો નહીં બેટા, પૂછને. તમારા હસબન્ડ એ આ દુનિયામાં નથી રહ્યા. હાશ. અને હું એકલી છું. મારો આધાર મારી આ સેવાકીય પ્રવૃત્તિ જ છે. એને સિવાય કાંઈ જ નથી. ખબર હતી આવું જ કંઈક છે. આંટી, હું શું કહું છું? હા બોલ ને બેટા. મારી એક વાત માનશો? તારી એક વાત? તું તો દીકરી જેવી છો, એટલે વડીલ તરીકે એક દીકરીની વાત તો માનવી જ પડે ને. બોલ, શું વાત માનવાની છે? લગ્ન કરશું? મારા પપ્પાની સાથે લગ્ન કરશું? કેવી વાત કરે છે તું? તું મને ઓળખતી નથી, હું તને નથી ઓળખતી, અને અચાનક કોઈ વડીલને તું કેવી રીતે કહી શકે લગ્ન કરવાનું? એમ હું તમને ઓળખું છું પણ એમ નથી ઓળખતી. જો, તમે પણ એકલા જ છો, તમારા પતિ નથી, મારા પપ્પા પણ એકલા જ છે. એટલે એનો મતલબ એવો છે કે હું આટલી ઉંમરે જાતી જિંદગીએ બીજું ઘર કરું? એવું નથી કહેતી, પણ મારી વાત એકદમ શાંતિથી પહેલા સાંભળી લો અને પછી મને જવાબ આપજો. મારા પપ્પા છે ને બહુ સારા વ્યક્તિ છે, તમને ક્યારેય દુઃખી નહીં કરે. અને એમ પણ આ તમે જ કહ્યું ને કે જતી જિંદગી છે, અને જતી જિંદગી છે ને એકલે હાથે ન નીકળે, કોઈના સહારાની જરૂર પડે છે. તમે મારા પપ્પાની સાથે લગ્ન કરી લેશો ને તો એમને પણ સહારો મળી જશે, અને તમને પણ. તમને વાંધો શું છે? ખાલી એકવાર વાત તો કરો. બની શકે કે એનું સમાધાન આવી જાય. ઘરવાળો હયાત નથી, પણ મારો યુવાન દીકરો છે, અને એ પણ મારાથી અલગ રહી છે. તો હું આવી રીતના કેવી રીતે કરી શકું? મારા દીકરાને શું જોવાનું? આટલી ઉંમરે મારી માએ લગ્ન કર્યા. આંટી, એ તમારો દીકરો છે, તમને દુઃખી ન જ જોઈ શકતો હોય ને. એમાંય તે તમારું જે ભલું થાય, તમારું જે હિત હોય, સંતાનો તો એ જ જોતું હોય ને. મેં કેમ મારા પપ્પા માટે એટલું વિચાર્યું, તો બની શકે કે તમારો દીકરો પણ એવું જ વિચારતો હોય. જો, વધારે હું તમને ફોર્સ ના કરી શકું, પણ એટલું જરૂર કહીશ, મારી વાતને છે ને એકવાર વિચારજો. મારા પપ્પાને પણ હજુ સુધી મેં વાત નથી કરી, પણ મને વિશ્વાસ છે કે એ મારી વાત માની લેશે. જો તમે હા પાડતા હોય ને તો હું વાત કરીશ. અને તમે તમારા દીકરાની સાથે એકવાર વાત તો કરી જુઓ, બની શકે કે એ માની જાય. મારો દીકરો મારી સાથે નથી રહેતો, એ અલગ રહે છે. તો વધારે સારું ને. તમારે કોઈને કંઈ પૂછવાની જરૂર જ નથી. સાથે રહેતા હોત તો એમને એવું થાત ને કે જો મારી માએ આ ઉંમરે લગ્ન કર્યા, આવું બધું વિચારે. પણ હવે તમારાથી નોખા જ રહી છે, તો પછી વિચારવાની ક્યાં વાત આવી? એમણે જે કરવાનું તો એ લોકોએ કરી લીધું, અને સ્વાભાવિક છે અલગ રહી છે તો તમને સાથે રાખવા નથી ગમતા. તમારાથી કંઈક વાંધો છે એટલે જ ને. ગમતી નહીં હોય. તમારે આગળ પાછળ છે ને કોઈનું વિચારવાની જરૂર નથી. એક મિનિટ, હું આવી. બેટા દામિની, લાવો તમારો હાથ. આ છે ને મારો નંબર છે, અને નીચે લખ્યો ને એ મારા પપ્પાનો નંબર છે.
પ્લીઝ એકવાર એમને ફોન કરીને વાત કરી લેશો મારા માટે પ્લીઝ. જો તમારો જે જવાબ હોય ને તમે વિચારીને શાંતિથી જે પણ નિર્ણય લેવો હોય ને એ કહેજો. પણ અત્યાર સુધી તમે બીજાના માટે વિચાર્યું છે, એકવાર તમારા માટે વિચારજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફોન કરજો. હા, લે આવો બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેટા? હારું. તમને કેમ છે? હારું છે ને? હા બેટા, સારું છે. તારા પપ્પા મમ્મી ક્યાં છે? તો અંદર છે. તારા પપ્પાને બોલાય ને. કોણ આવ્યું છે? જય બા છે. સાહેબ શું કામ આવ્યા છો અહીંયા? મારા દીકરાને મળવા આવી છું. અડ્યો તો નથી ને એને? મારા દીકરાને અડ્યો તો નથી ને? બેટા અંદર જા. મીરાબુ, તમે મારા દીકરાઓને પણ મળવા નથી દેતા. મારો શું વાંક ગુનો છે? તમારો એ વાંક છે કે તમારો દીકરો છે? જો મેં તમને 1000 વખત કીધું છે કે તમારા દીકરામાં કમાવાની તેવડ નહોતી ને એટલે હું એને ઘર જમાઈ લઈને આવી છું. અહીંયા શાંતિથી રહીએ છીએ તો તમને વાંધો શું છે? જ્યારે હોય ત્યારે ટપકી પડો છો. મીરાબુ, મેં તમારી અને મારા દીકરાના લગ્ન કર્યા ને તો ક્યારેય નહોતું વિચાર્યું તમે મારા દીકરાને મારાથી અલગ કરી દેશો. તો શું થઈ ગયું? દુનિયાની કોઈ પહેલી માં છો કે દીકરાથી અલગ રહો છો? અરે પૂરી દુનિયામાં ઘણા લોકો છે. અને આમ પણ તમે તમારા દીકરા સાથે નથી રહી શકતા ને એમાં મારો કોઈ વાંક નથી. તમને ખબર નથી મમ્મી છે, આ કર્મોનું ચક્રવ્યૂહ છે. તમે જેવા કર્મો કર્યા હશે ને એ કર્મો ફરી ફરીને તમારી પાસે આવશે. અને તમારો દીકરો તમારાથી અલગ છે એનો મતલબ તમે એવું તો કંઈક કર્યું જ હશે ને કે તમને આ સમય જોવા મળે છે. તમે થોડી વાર પહેલાં કીધું ને કે કર્મચક્ર ફરી ફરીને પોતાની પાસે જ આવે છે. કદાચ અત્યારે મારી આવી હાલત છે કે હું મારા દીકરા અને દીકરાને જોવા તરસી રહી છું. એવું કદાચ ભવિષ્યમાં તમારી હારે ન થાય એનું ધ્યાન રાખજો. એટલે જ દૂર રાખું છું મારા દીકરાને તમારાથી કે તમારા કોઈ પણ જાતના નબળા અને હલકા સંસ્કારો એનામાં ન આવે. તમારું શું નક્કી? તમે તો અહીં આવીને એવી સલાહ આપો એમ છો કે જો બેટા તારી માએ મારા દીકરાને મારાથી અલગ કર્યો ને તો હવે તુંય તારી માને ન સાચવતો. એટલે જ હું તમારી આ ગંદી નજર છે ને મારા જય પર ક્યારેય નહીં પડવા દઉં. મમ્મી રહો, તમે એવું માનો છો કે હું એને પઢાવી લઈશ કે જેવું મમ્મી એને એમ કરો બા રોવે છે. તમે હું ખીજાવ? તારે બોલવાની કોઈ જરૂર નથી, સમજો? તને ના પાડી છે ને કે આ ડોશી આ ઘરે આવે ને તો દરવાજો નહીં ખોલવાનો. જ્યારે હોય ત્યારે આવી છે જો તો ખરા. રોવે છે ને બેટા, એના કર્મોનું ફળ છે. પોતાના દીકરાને ન સાચવી શક્યા, સારા સંસ્કાર ના આપ્યા તો રોવું પડે. મીરાબા, જેવું તમે અત્યારે કરો છો ને એ ભવિષ્યમાં તમારી અને તમારા દીકરાએ કરશે. ધ્યાન રાખજો. તું આ તારા બાની દયા ખાય છે બેટા. જા તું લેશન કરી લે મારો દીકરો. બાની વાતોમાં નહીં પડવાનું. બાની તો આદત છે વારે ઘડી અહીંયા આવીને કાં તો પોતાનો દીકરો ને કાં તો મારા દીકરાને ચડાવવાનો. સાંભળી લો, આ પહેલી અને છેલ્લી વાર. હવે આ દરવાજાની અંદર તમારો પગ પડ્યો અને મને ખબર પડી ગઈ ને તો હું ભૂલી જઈશ કે તમે કોણ છો. મીરાઓ, એવું કામ કરો છો? આ એક જાતનું પાપ જ કહેવાય. પોતાના વડીલોને દુઃખી કરવા, પોતાના વડીલોને હેરાન કરવા. તો શું થશે? હું નર્કમાં જઈશ? મમ્મી છે, સ્વર્ગ નર્ક બધું આ દુનિયામાં જ છે. જેટલું જીવાય એટલું જીવી લો, જેટલી મજા થાય એટલી મજા કરો અને જેટલા કોઈને હેરાન કરી શકો ને એટલા હેરાન કરી લો. પૂછો શું કામ? ભગવાન પાસે કોઈ ડિજિટલ બુક નથી. એ કર્મોના હિસાબ કરતા 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 બે ચાર ભાવ તો કાઢી જ નાખશે. જ્યાં સુધી તો હું જીવી લઉં ને. કારણ કે જો ભગવાન પાસે કોઈ ડિજિટલ વે હોત તો આગલા જન્મનું ફળ આ જન્મમાં ન મળતું હોત. એટલા માટે મહેરબાની કરીને મને મજબૂર ન કરો કે હું મારી આ સારાઈ જે દેખાઈ રહી છે ને એને ભૂલી જાઉં. કદાચ મને એમ લાગે છે કે અત્યાર સુધી મારા દીકરાને તારા સ્વભાવની હકીકત ખબર જ નહીં હોય. એટલા માટે થઈને જ કદાચ મારો દીકરો સંત નથી. તમારો દીકરો કોઈ સંત નથી. એ પણ આવો જ માણસ છે. અને આમ પણ કોઈ પણ માણસના બે રંગ હોય છે. માણસ બહુ હોશિયાર છે,
એને ક્યારે કયો રંગ બતાવો ને એ બરાબર જાણે છે ક્યાં સારું થવાનું છે, ક્યાં ખરાબ બનવાનું છે, ક્યાં રડવાનું છે ને ક્યાં હસવાનું છે. એટલે જેટલી કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવી શકે ને એટલો ઉઠાવી લેવાનો. સમયનું કામ સમય કરશે, સજા મળશે ત્યારે જોયું જશે. ચાલ વટો અહીંયાથી. મીરા, હું એકવાર તો મારા દીકરાને જોવા દે. 3 ગણીશ. 1 2 જાઉં છું. બોલો. તો તને મળવા જ આવી હતી. મળી લીધો. તું તને આવી રીતના વાત કરે છે? કેમ, હું છું? તારી ઘરવાળીએ મને અડધું કરીને ઘરની બહાર કાઢી મૂકી. અશોક, મારો હું વાંક છે. જો મમ્મી, મારી વાત સાંભળો તમે. આમાં એવું છે ને કે મેં તમને કેટલી વાર કીધું કે તમે ઘરે નહીં આવતા, ખોટું તમારું અપમાન થાય છે અને મને દુઃખ થાય છે મતલબમાં. પણ હવે મેં તમને પહેલા જ કહી દીધું, તોય તમે અહીંયા આવો છો એટલે આ બધું થાય છે ને. હે, મને એમ હતું કે મારો દીકરો મારો છે, પણ લગ્ન કર્યા પછી તારી બાયડીનું જ માને છે અને પાછો ઘર જમાઈ પણ આવતો રહ્યો. તારે મને મૂકીને આવવાની હું જરૂર નથી બેટા. પણ હું જરૂર હતી એટલે હે, જરૂર હતી. આપણા ઘરે ત્યાં ક્યાં જાહો જલાલી છે? અને અહીંયા આમ જુઓ, અહીંયા છે ને મારે રાજ છે, રાજ. કાંઈ ઉપાધિ નથી એટલે અહીંયા રહું છું. જિંદગી છે ને બહુ સુખમય છે. પોતાની માને એકલી કરી અને ઘર જમાઈ રહી છે ને દીકરો કહે છે કે જાઓ જલાલી છે, જિંદગી સુખમય છે. તને ક્યારે એમ નથી થતું કે હું જે કરી રહ્યો છું ખોટું કરી રહ્યો છું? આજે નહીં તો કાલે આ કર્મોનું ફળ ફરીથી મારી પાસે જ આવશે. જુઓ, મારી વાત સાંભળો. આ તમે વાત કરી ને કર્મોનું ફળ, તો મને એક વાત યાદ આવી કે આમાં કેવું છે કે અત્યારે તમારે દુઃખનો સમય હાલે છે, બરોબર? અને અત્યારે જો હું તમારી હારે રહું ને તો હું દુઃખી થઈ જાઉં. પણ ભગવાને વિચાર કર્યો કે આને દુઃખી નથી કરવું, એટલે મને ઘર જમાઈ મોકલ્યો. એ કે જા સુખી થા. એટલે તમારે અત્યારે દુઃખનો સમય હાલે છે એટલે દુઃખી, મારે અત્યારે સુખનો સમય હાલે છે એટલે સુખી. આ બધું કર્મને આધીન છે. જો આટલું બધું કર્મની વાત જાણતો હોય ને એના સિદ્ધાંતો જાણતો હોત ને તો ક્યારેય દીકરો પોતાની માને અળગી ન મૂકત. પણ વાંધો નહીં, તારી ઘરવાળીએ જ કીધું હતું થોડી વાર પહેલા કે કર્મ ચક્ર છે, ફરી ફરીને એ કર્મ આપણી પાસે જ આવે છે. કાળ ચક્ર ક્યારેય કોઈને છોડતો નથી, ઈશ્વર કોઈને છોડતો નથી અને ભગવાન બધાના કર્મના લેખાજોખા સરખા જ કરતા હોય છે. દીકરા, આજે મારો વારો તો કાલે તારો. માં થઈને તમે આવું બોલો છો? હે, તો હું કરું? હું નથી બોલતી પણ મારી આત્મા બોલે છે કે જે મારો દીકરો કરી રહ્યો છે ને એ બરાબર નથી કરી રહ્યો. પણ એક માં છું ને તો ક્યારે હું દીકરાને ભૂલી ન શકું. જો મારી વાત સાંભળો. મેં તમને ઘણી વાર સમજાવ્યા છે, અત્યારે સમજ્યા, પણ તમારે કાંઈ સમજવું છે નહીં, બરોબર? તો હું તમને એમ કહું છું, કાંઈ હવે મીરાએ કેમ કીધું હોય છે તમને કે અહીંયા નહીં આવતા, એમ હું કહું છું કે હવે અહીંયા પગ નહીં મૂકતા, બરોબર? હું કહું, હા, તમે વિચાર કરતા હશો કે મેં આને 9 મહિના પેટમાં રાખ્યો અને મારી હારે આવું વર્તન કરે છે. હે, એવો વિચાર આવતો હોય છે ને તમને? પણ હું કહું, હું 9 મહિનાનું તમને ખાવાનું આપતી એટલે હિસાબ પૂરો. તારા જેવા દીકરા હોય ને એની કરતાં તો વાંજર એવું સારું. એમ તો થાય કે દીકરો નથી. કપાતર નીકળો હસકા.
ક્યારેય મેં વિચાર્યું નહોતું. જો તે તરફ બાપ હયાત હોત ને તો મારે કાંઈ ઉપાધિ નહોતી. જો મારી વાત સાંભળો, અત્યારે આ સ્વાર્થની દુનિયા છે. મેં તમને કીધું કે 9 મહિના હું તમને ખાવા આપી દઉં એટલે હિસાબ પૂરો. હે તો તમે કેવું બોલ્યા કે તું હાવ કેવો છો, આમ ને તેમ ને. હે તો તમારે એવું નો વિચાર કરવો જોઈએ. તમારે એમ કહેશો કે વાંધો નહીં દીકરા, એમ કેવું જોઈએ. તમે આવું બોલો છો. એટલે તમે છે ને હવે અહીંથી જાઓ, જ્યાં જાવ હોય ત્યાં જાઓ, પણ અહીંયા નહીં આવતા. બરોબર, જાઓ. સાંયે હાલજો, સાંયે. ક્યારનું આ જ ચાલુ છે. ફોન જોવે, ફોન મૂક્યો, પાછી વિચારે કે થયું છે શું તને. એ છે, હવે હું એક ફોનની રાહ જોઉં છું, પણ એ ફોન આવતો જ નથી. કદાચ ડાયરેક્ટ ફોન કરી દીધો હશે, એવું હશે. મારી વાત સાંભળ, મને કે વાત શું છે અને ડાયરેક્ટ ફોન કોનો આવવાનો છે, શું કામ આવવાનો છે, કહેતો ખરા મને. ઘણા સમયથી જે વસ્તુની રાહમાં હતી ને, એ આજે મેં કરી જ નાખી. ઘણા સમયથી રાહમાં હતી એ આજે કરી જ નાખી એટલે તમને પેલા આંટીને મેં વાત નહોતી કરી કે આંટીને હું જોઉં છું, કૂતરાઓને બિસ્કિટ નાખતા હોય છે, કીડિયારું પૂરતા હોય છે, ઘણા લોકોની મદદ કરતા હોય છે. હા, તે મને વાત કરેલી છે, પણ તું ખુશ કઈ વાતે છે એ મને કે ને. એ આંટીને છે ને પપ્પાનો નંબર આપીને આવી છું. શું? આંટીને પપ્પાનો નંબર આપીને આવી છે એટલે કહેવા શું માંગે તું? પપ્પાનો નંબર એને શું કરવો હોય? એટલે જો મારો કહેવાનો મતલબ એમ છે કે પપ્પાની પાસે એટલી બધી પ્રોપર્ટી છે, પણ એ પ્રોપર્ટી શું કામ? એમની એકની એક દીકરી છે, એના લગ્ન કરાવી દીધા છે. હવે એ પ્રોપર્ટીને શું ધોઈ પીશે? અંતે તો પપ્પા એકલા ને એકલા જ કે નહીં. જ્યારે માણસ એકલો હોય, એની સાથે કોઈ ન હોય, એને પ્રેમ કરવાવાળું કોઈ ન હોય, એને સમજવાવાળું કોઈ ન હોય, સાથ આપવાવાળું કોઈ ન હોય, તો અઢળક પૈસા હોય ને બધાય નકામા. એટલે એમ કે હું જે સમજુ છું એવું જ તે કંઈક વિચાર્યું નથી ને. બુદ્ધિ છે તારામાં, બુદ્ધિ છે? હા, આ ઉંમરે તું આ બધું કરાવવા માંગે છે, નંબરની આપ લે કરે છે. અરે જ્યારે છે ને સ્કૂલમાં ભણતા હોય ને ત્યારે ચિઠ્ઠીઓ આપતા નંબરની, અને ત્યારે છે ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનતા. અત્યારે આ સમય નથી. પ્રેમ કરવાની કોઈ ઉંમર ના હોય. અને મને ગમે છે, વ્યક્તિ સારા છે, એ આંટી બહુ જ સારા છે. તમે એની સાથે ખાલી 2 મિનિટ વાત કરશો ને તો તમને પણ એવું થશે કે મારે આને મારા સાસુમાં બનાવવા જ જોઈએ. પણ તે પૂછ્યું છે એમને કે તમારે આ બધું કરવું છે? હવે આ ઉંમરે એમના વિચારો મરી ગયા હોય અને એ એવું ના વિચારતા હોય. પણ મેં એમને પૂછી લીધું, એ એકલા છે, એમની આગળ પાછળ કોઈ નથી. એટલે કે એમના પતિ તો ગુજરી ગયા છે. રહી વાત એમના દીકરાની, તો એમનો દીકરો એમનાથી નોખો રહી છે. તો એમને વિચારવાની શું જરૂર છે? એટલે કે હું માનું છું કે એમનો પણ પોતાનો. મને આ યોગ્ય નથી લાગતું. આ બરાબર ન કહેવાય કે પપ્પા આ ઉંમરે અને હા આંટી આ ઉંમરે બંને તું બંનેના લગ્ન કરાવવા માંગે છે. અરે તો વાંધો શું છે? અરે લોકો સમાજ બધા વાતો કેવી કરશે કે આ શું આ ઉંમરે આ લોકો લગ્ન કરવા દોડ્યા છે. કદાચ અત્યારે આપણા લગ્ન ન થયા હોત ને આપણે ગયડા થઈ ગયા હોત ત્યારે મળ્યા હોત તો ના થાત લગ્ન કદાચ. શું કામ ન થાય? પપ્પાને કઈ વાંધો ન હોય, એ આંટીને કઈ વાંધો ના હોય, તો લગ્ન શું કામ ન થાય? મને એમ કહો. 2 વ્યક્તિ જ્યારે એકબીજાને સમજતા હોય, એકબીજાની સાથે રહેવા માંગતા હોય, તો લગ્ન કરવામાં વાંધો શું છે? લગ્ન કરવા માટે જરૂરી શું છે? છોકરીનું અને છોકરાનું માનવું. પણ આંટી માની ગયા? એ જ તો વાત છે ને. એ જ નથી ખબર કે માન્યા કે ના માન્યા. મેં તો મારી રીતે એમને સમજાવી દીધા છે, અને હજુ બિગ બોસને સમજાવવાનું બાકી છે. અરે તો પછી એમને સમજાવવા તો બહુ અઘરી વાત છે. કારણ કે પહેલા તો કહે છે કે તને આવું કીધું કોણે અને આવું કરવાની જરૂર શું છે, અને પછી કઈ કેટલું સંભળાવશે. કદાચ બધું મારા ઉપર ના આવે તો સારું. વાહ, મેં પહેલા કેમ ન વિચાર્યું? મેં આવું કર્યું હોત તો શું હું પપ્પાને જઈને કહી દઈશ કે તમારા જમાએ છે ને
તમારા માટે એક પત્ની અરે ગોતી. ના ભાઈ ના, મારું નામ શું કામ દેવું તારે? શું કામ આંખે કરે છે મને? અરે જો કેટલું સારું લાગશે એમને કે વાહ મારા જમાઈ મારા માટે એટલું બધું વિચારે સામે છે. એમની સામે બોલતા પહેલા મને થ થઈ જતું હોય છે, અને ઉપરથી તું જો આવું કહીશ તો હું સાવ નહીં બોલી શકું, ચૂપ થઈ જઈશ. તમારી પાસે અત્યારે હું છું. વિચાર કરો, આવું ન થાય. ખાલી વિચારજો કે આપણે બંને ગયરા થઈ જઈએ અને હું તમારી પહેલા મરી જાઉં તો તમે એકલા થઈ જાવ કે નહીં? બોલે તું આવું? એકલા થઈ જાવ કે નહીં? હા, તો પછી ગયઢા માણસને એક સહારાની જરૂર હોય કે ના હોય? એ હું સમજુ છું હા તો પછી કે એકલતા એમને પણ સતાવતી હોય. હા કોઈ વાત કરવાળું વ્યક્તિ હા તારી જેવું જે બુદ્ધિ દોડાવ્યા કરતું હોય, કંઈ પણ વાત ના હોય છતાંય તે હસ્યા કરતું હોય, ઘરમાં આવો તો તમારું માઇન્ડ ફ્રેશ કરી દેતું હોય, એવું એક પ્રાણી, મનુષ્ય એક પ્રાણી જ છે ને, તો હરેક મનુષ્યને એક પ્રાણીની જરૂર પડે. એટલે જ તે હું રાહ જોઉં છું કે આંટીનો ફોન આવી જાય, મને નહીં તો પપ્પાને. બસ ફોન કરી દે, નંબર આપીને આવી છું. થઈ જશે કઈ. ના થાય તો તમે વાત કરવા જાજો હો. પણ તમને વાંધો શું છે એ મને કહેશો તમે? જો મારે તારી વાત સાંભળવી જ નથી, કારણ કે તારી વાતમાં કંઈ ઠેકાણું જ નથી. હવે આટલી ઉંમરે તું ક્યારની પાછળ પડી છો કે પપ્પા તમારા માટે છે ને એક મેં સ્ત્રી ગોતી છે જે સારી છે, સુંદર છે, સ્વભાવની સારી છે, અને તમારે એમ જો એને જીવનસાથી તરીકે આખી જિંદગી રાખવાની છે. હા તો તમારા માટે એક સ્ત્રી નથી ગોતી, મેં મારા માટે એક મમ્મી ગોતી છે બસ. અરે પણ તું કેમ પાછળ પડી ગઈ છે? કહું છું મારે હવે લગ્ન નથી કરવા. તો તમને વાંધો શું છે? આટલા સમયથી તમે એકલા રહ્યા જ છો ને, અને હવે મને ઉપાધિ થાય છે કે મારા લગ્ન થઈ ગયા છે, હવે તમારું શું થશે? હું તો લગ્ન કરીને જતી રહી છું, પણ તમારું શું થશે પપ્પા? અત્યારે તો તમે બિઝનેસ કરો છો, ઓફિસે જાઓ છો, બધું બરાબર છે, પણ એક સમય એવો આવશે કે જ્યારે તમારે કોઈના સહારાની જરૂર પડશે ત્યારે કોણ હશે તમારી પાસે? તું છો ને, તું છે ને મારો સહારો છો, મારી સંપત્તિ છો, મારો પ્રેમ છો, મારી દીકરી, મારું બધુંય છે. લ્યો મારે હવે બીજા કોઈ સહારાની જરૂર જ નથી. લ્યો તમે એવું માનો છો કે આ તમારી દીકરી છે ને દીકરા જેવી જ છે, તમને દીકરાની જરૂર નથી? પણ પપ્પા હું એવું નથી માનતી. મને ખબર છે એક દીકરો હોય ને તો બાપને કેટલો સહારો મળે છે. સમજવાની કોશિશ કરો. હું મારી સાસરીએથી વાડી ઘડીએ નહીં આવી શકું. તમે બીમાર પડશો તમારું ધ્યાન કોણ રાખશે? તમારી એક પત્ની હોય તો તમારું ધ્યાન રાખી શકે, તમે ઉદાસ હોય તો તમે એની સાથે વાત કરી શકો. અને એટલા મોટા ઘરમાં આ એકલતા છે ને માણસને કોરી ખાય છે. અરે હું પણ એકલો છું જ નહીં. તને ખબર છે હું ક્યારે ફ્રી હોઉં? કેટલું મારે બિઝનેસનું કામ હોય, મીટિંગ પતાવવાની હોય, અને રવિવારે હું ઓફિસમાં બેઠો હોય, મારે ક્યારે ફ્રી જ ન એમાં મારે તું એમ કહેશો કે આ એકલતા કોરી ખાય? મને કાંઈક એકલતા હું છે એ ખબર તો પડવી જોઈએ ને. નિવૃત્ત નહીં થાવ? થશો ને? એક મિનિટ. અરે વાહ પપ્પા, હું જેની વાત કરતી હતી ને એનો મેસેજ આવ્યો છે. એને મને એડ્રેસ મોકલ્યું છે ને કહ્યું છે કે તારા પપ્પાને મળવા માટે મોકલશે. હું તમને ફોરવર્ડ કરું છું. અરે પણ આ હું તું વાત કર. જો હું ક્યાંય જવાનો નથી, આવી રીતે તું બરાબર મને પૂછ્યા વગર તું બરાબર હા પાડી દે એમ. શરમ આવે તમને પપ્પા? એ બિચારા અજાણ્યા વ્યક્તિ છે, પણ છતાંય તે મારી વાતનો વિશ્વાસ કરીને એ તમને મળવા માંગે છે. તમને મળવા માટે રાજી થઈ ગયા ને તમે મારા પપ્પા થઈને રાજી નથી થતા? હવે એ પારકી સ્ત્રીને મારા પર એટલો વિશ્વાસ છે, તમને નથી? પપ્પા મેં છે ને એને કહ્યું છે કે તમે બહુ જ સારા વ્યક્તિ છો, તમે એમનું બહુ ધ્યાન રાખશો. અને હું સાચું કહું ને તો મેં ઘણીવાર એમને જોયા છે, એમની સાથે વાત કરી છે, અને વાત કરતા તો મને એટલું લાગ્યું કે એમને પણ કોઈ સહારાની જરૂર છે. પપ્પા તમારા માટે નહીં, પણ એવું સમજીને તમે એકવાર મળી આવો કે તમે કોઈનું ભલું કરી રહ્યા છો. બની શકે કે એમને તમારો સહારો મળી જાય અને એમની એકલતા દૂર થઈ જાય. ભગવાને એટલો સારો તક આપ્યો છે તમને, અને તમને એ જ વાંધો છે ને કે આ ઉંમરે તમે લગ્ન કરશો તો લોકો શું વિચારશે? આ તમે જે અત્યાર સુધી મહેનત કરી, આ બધું ઊભું કર્યું છે, ત્યારે લોકો આવ્યા હતા તમને પૂછવા આવ્યા હતા? તમને કંઈ કહ્યું હતું કે તમે આ બધું કેવી રીતે કર્યું? નહીં ને કોઈ સાથ આપ્યો? જો મારી વાત સાંભળ, તું એટલું બધું મને કહેશો અને એમ કહે છે કે તમારી માટે નહીં એની માટે ખાલી લગ્ન કરો, અને એના બિચારા નીકળતા પૂરી ખાય છે ને એટલા બધા તું વખાણ કરે છે ને, તો જો હું તારી વાતમાં સહમત છું હાલ, અને તે મારા વિશે બધું કહી દીધું છે એને.
એટલું કહ્યું છે કે મારા પપ્પા પણ એકલા છે અને હું ઈચ્છું છું કે તમે એમની સાથે લગ્ન કરી લો. હા, બહુ સારા બસ વ્યક્તિ છે. એટલું જ કીધું છે ને. બહુ હા, સારા વધારે વ્યક્તિ. કહેવાનું હતું. મારે અરે હું આપણે રૂપિયાવાળા છીએ અને એટલી બધી મિલકત છે ને એવું તો વાત કઈ નથી કરીને તે. ના, હા તો બસ ત્યાં જ તો સ્ટોપ રાખજે. તને મળે ને તો મારા વિશે કાંઈ નહીં કહેતી. અને મારે છે ને એની સામે હું જઈશ ને તો રૂપિયાવાળો બનીને નહીં જાઉં. મારે એકદમ સાધારણ માણસ બનીને જ જવું છે એની પાસે. પણ શું કામ? મારે જોવું છે કે હું એકદમ સાધારણ બનીને જાઉં ને તો શું એ મને પસંદ કરે છે. અને જો રૂપિયાવાળો બનીને જાઉં તો દેખીતી જ વાત છે. બધા રૂપિયાને પ્રેમ કરતા જ હોય તો એ તો હાથ પડી દે. કારણ કે એટલી બધી પ્રોપર્ટી એને મળી જાય ને એટલે હાથ પડી દે. એટલે હું એકદમ સાધારણ માણસ બનીને જાય. તમારી વાત તો સાચી છે, પણ જ્યાં સુધી હું એમને ઓળખું છું ને એવા લાગતા નથી કે જેમને પૈસાનો મોહ હોય. પણ છતાંય તમને એવું છે કે તમારે એમની પરીક્ષા કરવી છે, એમને પારખવા છે, તો મને વાંધો નથી. હવે જો મેં તમને એડ્રેસ મોકલ્યું છે, મળી આવજો. હા તો હું મારી રીતે જઈ આવીશ. એમાં કંઈ પોષ નહીં કરતી. ક્યારે જવાનું? વાત તો કરી લો. મારી દીકરી દામિની તમારા બહુ વખાણ કરતી હતી. એ કે બહુ જ સારા છે અને હું એને ઘણા દિવસથી જોઉં છું. બિચારા પ્રેમાળ છે, માયાળુ છે અને એકદમ લાગણીવાળા છે. પણ એમ કહેતી હતી કે કોને ખબર, મને એમ લાગે છે કે એને બિચારાને કંઈક દુઃખ હશે. આમ એકલા હોય, ગુમસુમ હોય, ઉદાસ હોય એવા એના ચહેરા ઉપરથી એવું લાગે છે. એમ હવે કહેવાય છે ને કે એકલા માણાને કોઈ સહારો નથી મળતો, અને મળે છે ને તો ક્યારેય એને સમજી નથી શકતો. મને એમ હતું કે મારા ઘરવાળાના ગયા પછી મારું આખું જીવન મારા દીકરાની હારે વિતાવીશ. મારો દીકરો મારા ગળપણની લાકડી બનશે. પણ એવી નહોતી ખબર કે મારો દીકરો ઘર જમાઈ રહેવા વયો જાય, શું મને એકલી મૂકીને. પણ તમને સાથે રાખવા તૈયાર નથી? એને જાઓ જલાલીમાં જીવવા જોઈએ છે ને એટલે એને મારી યાર નથી ફાવતું. અને એની ઘરવાળી કહે છે કે તમારા દીકરાને તો હું, પણ મારા દીકરાને હું પણ ક્યારે મળવા નહીં દઉં. અને ત્યાંથી બહાર નીકળીને તો મારા દીકરાએ પણ ન કહેવાના વેણ કીધા. બસ ત્યારે તમારી દીકરીના બોલ યાદ આવી ગયા કે તમે ગમે ત્યારે મારા પપ્પાને ફોન કરી શકો છો. અને વિચાર્યું કે તમને ફોન કરી અને તમને મળી લો. જો તમે જે કહો છો ને એ મને એનું દુઃખ કેવું હોય એ તો જેને દુઃખ પડતું હોય ને એને જ ખબર હોય. મારે તો સંતાનમાં ખાલી એક દીકરી છે અને એ તો મારી બહુ દેખરેખ રાખે છે. સાચી વાત છે. તમારી દીકરી દામિની ખૂબ સારી છે, સંસ્કારી છે, અને એ માવતરનું દુઃખ સમજી શકે છે હા એના કે એકલવાયું માવતરનું જીવન કેવું વીતે છે. અરે એના ફોર્સના હિસાબે જ મારે અહીંયા આવવું પડ્યું. કે નહીં પપ્પા તમે એને મળી લો, એકવાર મળી લો એમ. મેં એને ના પાડી કે હવે આ ઉંમરે કાં મળવું ને એ કેવું લાગે એમ. એ કે નહીં તમે એકવાર મળી લો, તમારે માટે નહીં તો કાંઈ નહીં, એની માટે તો મળો એમ. એટલે જો હું અહીંયા આવ્યો, પણ આ જો તમને બધી એને વાત કરી હશે. જો હું જેવી છે ને એવી તમને ચોખ્ખી વાત કરી દઉં છું. હું એક વીમા એજન્ટ છું અને મહિને 25,000 થી 30,000 રૂપિયા હું કમાઉં છું. મારી બીજી કોઈ આવક નથી. એટલે ભવિષ્યમાં જો આપણે સાથે રહેવાનું થાય તો પછી તમને એમ હોય કે આને વધારે આવક હશે એના બદલે આ બધી ચોખવટ કરવી સારી. પણ મેં આ બાબતે કોઈ ચર્ચા જ નથી કરી ને. તમે શું કામ કરો છો, કેટલા કમાઈ લ્યો છો? નહીં હા એ તમે મને પૂછ્યું નથી, પણ ઓલું કહેવાય છે ને કે છોકરો અને છોકરી જ્યારે પહેલી વાર મળે ને એનું વિવિશાળ કરવાનું, એને પહેલી વાર મળે ને તો બધી વાત કરી દે છે. એનો સ્વભાવ કેવો છે, એનું વર્તન કેવું છે, એની ચોઈસ શું છે, એના શોખ શું છે, અને સાથે સાથે આવકની પણ વાત કરી દે છે. એટલે જો
મને આવું બધું ફરવું ને એવું પણ ગમે છે. અને હું આ વૃદ્ધાશ્રમમાં જાઉં છું, ત્યાં વૃદ્ધોની સેવા કરું છું. અનાથ આશ્રમમાં જે બિચારા મા બાપ વગેરેના બાળકો હોય એની પાસે જાઉં છું ને એને એમ લાગવું જોઈએ કે નહીં અમારું પણ કોઈ છે એમ. એટલે બસ આ જ મારા શોખ છે અને આવકમાં મારે તમને કીધું એ પ્રમાણે છે. અને મારે તો ખાલી સેવાકીય પ્રવૃત્તિ સિવાય મારી પાસે બીજું કાંઈ કાર્ય નથી. બસ સવાર પડે ચકલાને ચણ નાખું છું, ખેડિયારું પૂરવા જાઉં છું અને શેરીમાં નાના ગલુડિયા હોય, કૂતરા હોય એને દૂધ ને બિસ્કિટ ખવડાવું છું. જેટલું જીવનમાં પુણ્ય થાય ને એટલું કહેવાય છે કે મરણ બહુ સરળ થઈ જતું હોય છે. અરે હજુ તો મરણને યાદ જ શું કામ કરવું જોઈએ? હું તો એમ કહું છું કે માણસે છે ને 100 વર્ષ લગી જીવવાની આશા રાખવી જ જોઈએ. અને એ 100 વર્ષ લગી જીવે છે હોતે ને જો એની આશા જોઈએ, આશામાં જો એકદમ દ્રઢ વિશ્વાસ હોય ને તો. એટલે તમે આવી નેગેટિવ વાત નહીં કરતા. મને તમને મળીને ખૂબ આનંદ થયો અને આપણે આવી રીતે મળતા રહીશું. પપ્પા ક્યાં રહી ગયા છે? ફોન કરું. પપ્પા ક્યાં રહી ગયા હતા? તમે કહ્યું હતું કે અડધો કલાક પહેલા આવી જશો. વાર કેમ લાગી? બસ અમે બે જણા મળ્યા અને વાત કરવામાં ક્યાં સમય જતો રહ્યો ને કઈ ખ્યાલ જ ન આવ્યો. વાહ, તો તમારી વાતો સાંભળીને લાગે છે કે આ તમારી પહેલી મુલાકાત બહુ જ સારી ગઈ છે, એકદમ પોઝિટિવ. હા, કારણ કે મારા જેવા વિચાર છે ને એવા જ એના વિચાર છે. મને કેમ સેવાની ભાવના છે, બસ એમ જ એની સેવાની ભાવના છે. અને જેવું તું કહેતી હતી ને એવું નથી. એવું નથી એટલે? હા, તમને મારા નવા મમ્મી ન ગમે? એટલે તું એને કહેતી હતી કે આમ બહુ સ્વભાવ એનો સારો છે, સ્વભાવ એનું વર્તન સારું છે એમ કહેતી હતી ને તું. હા. પણ એવું નથી. કેમ? અરે તું કહેતી હતી એની કરતા વધારે સ્વભાવ સારો લાગ્યો મને. શું પપ્પા, તમે પણ બીવડાવી દીધી મને તો. કારણ કે એ બેનને છે ને હું કેટલા ટાઈમથી જોતી હતી કે આવી રીતે બધાની સેવાઓ કરતા હતા. એમનો સ્વભાવ મને બહુ જ ગમતો હતો. નાના છોકરાઓની સાથે તો એટલા પ્રેમથી વાતો કરે ને કે વાત જવા દો. અને તે જેમ કીધું ને એને એકલતા પૂરી ખાય છે. મને એવું લાગ્યું બિચારાને બહુ દુઃખ હશે. કારણ કે એને સંતાનમાં એક દીકરો છે અને એ દીકરો એને સાથે નથી રાખતો. અરે દીકરાનું મોઢું જોવા દો એને. એના માટે એ તલસે છે. ત્યાં જાય ને તો દીકરાની વહુ અને દીકરોને બધાનું અપમાન કરીને એને કાઢી મૂકે છે. બિચારા બહુ જ દુઃખી છે. બહુ ખોટું કહેવાય. કોઈ વ્યક્તિને આવી રીતે હેરાન ના કરવું જોઈએ. પણ છોડો, હવે એમને તમે મળી ગયા છો ને એટલે મને ઉપાધિ નથી. બસ આ તમારું પ્રેમ પ્રકરણ ચાલ્યા જ કરે ને પછી તમે બંને લગ્ન કરી લો. પણ જો અમે ખાલી વાત કરી છે અને મેં એને આવકનું કહી દીધું. મેં તો એને શું કીધું ખબર? હું જો એક વીમા એજન્ટમાં એક એજન્ટ છું વીમાનો અને ખાવ સામાન્ય 25 થી 30 હજારની હું નોકરી કરું છું. આમ એકદમ નાનો માણસ હોય ને એવી જ મેં એને વાત કરી. તો એમણે શું કીધું? અરે એને તો મને એમ કીધું કે મેં તમારી આવકનું ક્યાં કાંઈ પૂછ્યું જ છે અને તમારી જેટલી આવક હોય એટલી. એમાં તો કાંઈ એવું નથી કે તમારી આવક વધારે હોય તો જ તમે સારા, ઓછી આવક હોય તો તમે નહીં સારા. અને બસ મારે તો એકબીજાના વિચાર સારા હોય, એકબીજાની લાગણીથી એકબીજા જોડાયેલા હોય, બસ એ જ મહત્વનું છે. એનો મતલબ કે મેં જેવું વિચાર્યું હતું ને એવું જ થયું. એમને પૈસાથી કોઈ મતલબ નથી. બસ વ્યક્તિ સારો હોવો જોઈએ, લાગણીશીલ માણસ છે. હા બસ. અને જો મેં પ્લાન કર્યો હતો ને એવું જ થાય. કારણ કે મારા પૈસા બતાવવા જ નહોતા, મારી જાહો જલાલી મારે દેખાડવી જ નહોતી, સમજ્યા? પણ તો હવે સાચી વાત કરી દો ને. હજી સમય જવા દે, સાચી વાત આપણે કરીશું એને. પણ પપ્પા આમ ને આમ તો તમારા લગ્ન ક્યારે થશે? અરે પણ હજી મુલાકાત તો થવા દે. હજી આ તો પહેલી જ મુલાકાત છે. ત્યાં તો તું પ્રેમ પ્રકરણ કરવા મળી ને એકબીજા અમે બે લગ્ન કરી લેવી ને પછી તો તું કે અમને હનીમૂનમાં નહીં મોકલી દીધી. પપ્પા મારા આદિત્ય સાથે લગ્ન કરાવ્યા ને ત્યારે મને એટલો સમય નતો આપ્યો તમે. લે અરે પણ મને તો ખબર પડી જાય કે ભાઈ હવે આ તારા માટે યોગ્ય છે કે નથી એમ. હવે મને એમ ખબર પડી જાય કે નહીં આ મારા માટે યોગ્ય છે કે નથી, ત્યારે હું હોત ને તને કહી દે કે બસ એટલે હવે રજા કરી દે.
હા તો પણ તમને મારા માટે આદિત્ય યોગ્ય લાગ્યા ને એ વાત તમને ખબર પડી ગઈ, તો તમારા માટે આંટી યોગ્ય છે એ વાત મને ખબર પડી ગઈ. અરે પણ થોડા દિવસ જવા દે. જો એવું લાગશે ને કે હવે કીધા જેવું છે તો તમ તારે હું સામે ચાલીને કહી દઈ બસ. અને હું કાંઈ ના નહીં પાડું કે નહીં આની સાથે તારી પસંદગી મારી પસંદગી બસ. કારણ કે બિચારા આમે દુઃખી છે ને તે કીધું હતું ને એ તમારે જેમ સહારાની એ તમારે જરૂર નથી એને જરૂર છે. તો મને એવું લાગ્યું નહીં આને બિચારા હવે એકલા છે એને સહારાની જરૂર છે. તો જો ઘીના ઠામમાં ઘી પડી જાય ને તો પછી અમે બે એકબીજાને લગ્ન કરી લેવું. અને પછી જે તારી ઈચ્છા છે ને કે તારા પપ્પા એકલા ન રહે, આ મોટું આવું મોટું ઘર છે એમાં બસ એકલા એકલા રહે છે એ ન રહેવા જોઈએ, એને કોઈ સહારો મળી જાય એવું બધુંય થઈ જાય બસ. હા હવે મને ઉપાધિ નથી. હવે આંટી તમારા જીવનમાં આવી ગયા છે ને એટલે હું રિલેક્સ થઈ ગઈ છું. મારે તમારું ધ્યાન રાખવું નહીં પડે. મને તો એમ થયું કે જો આને હું મારા જીવનસાથી ન બનાવું ને તો કાંઈ નહીં, પણ એક મિત્ર બનવા જરૂરી છે. કારણ કે મિત્રમાંય ચાલે એવી છે. એ વાત પણ સાચી, પણ આપણને એક મિત્ર અને પત્ની બંનેના ગુણધર્મ એકમાં જ મળતા હોય તો શું કામ નહીં? આ તો કંઈ વાંધો નહીં, બસ તું રાજી એમાં હું રાજી બસ. લે બોલ ને, હું બોલાવ્યો મને આમ ઘાયે ઘા? હું અત્યારે છે ને મારા દોસ્તાર પાસે બેઠો હતો, તો ત્યાં તારો ફોન આવ્યો ને આવો જલ્દી કામ છે જલ્દી કામ છે. એવું તે વળે શું કામ છે? આ તમારો આખો ઘાણો દાજેલો છે. હું બોલશો તું? બરાબર તો બોલું છું. દીકરો એક નંબરનો નાલાયક, નિકમ્મો, નિઠ્ઠલ્લો, વાહિયાત, જેને મેં પાલવીને આખી જિંદગી પૂરી કરી આપી, પાર પાડ્યો. હવે માં આ ઉંમરમાં માએ ધંધા ચાલુ કર્યા નવા. હું વાત કરશો તું? બરાબર તો બોલું છું. ઊંચા અવાજે મારી સાથે વાત નહીં કરતા, સમજ્યા? આજે સોફા પર બેઠા છો ને એ મારા પપ્પાએ આપેલા છે. આજે કપડાં પહેર્યા એ મારા પપ્પાએ આપેલા છે. તો હું એમ કહેતી હતી કે આ તમારા મમ્મી ચરિત્ર ના કહેવા? તને જરી કઈ શરમય નથી આવતી આ ઉંમરે એના ચરિત્ર વિશે વાત કરવાની? કેમ? હે? ચરિત્ર કાંઈ જુવાનીમાં જ ખરાબ હોય એવું થોડી હોય. એટલે તું આમ ગોળ ગોળ વાત કરીમાં શું વાત છે? શું વાત છે? શું મને વાવડ મળ્યા છે કે તમારા મમ્મી લગ્ન કરવાના છે? તમારા મમ્મીને કોઈ સાથે લફડું છે? બસ કર, તું બોલવામાં ધ્યાન રાખ. નીચે અવાજે. સો પણ મારી વાત સાંભળ. મારી માં વિશે આવું હું કામ બોલશો એમ કહું છું તને. કહું આવા સમાચાર તને ક્યાંથી મળ્યા? ક્યાંથી મળ્યા એ પૂછો માં. એ વિચારો કે હું જે બોલું છું એ કેટલું સાચું હશે. હું ક્યારે બોલતી હોઈશ? હા, ઉંમરે ભવાડા કરતા ડોશીને જરાય શરમય નથી આવતી. શરમ આવી જોઈએ, ડૂબી મરવું જોઈએ. કોઈ દિવસ ન બને હવે, બરોબર? કારણ કે એ લાગણીશીલ છે. એ મારી જેમ લાગણીશીલ ગડપણમાં લાગણીઓ વર્તાવી રહ્યા છે. કોણ જાણે કોને ફસાવ્યા હશે આ ઉંમરે બિચારાને. આની જિંદગી તો પૂરી થઈ ગઈ હતી, હવે સામેવાળાની સાવ પૂરી કરી નાખશે. આ સામેવાળો 2-5 વર્ષ જીવતો હશે ને એ નહીં જીવે. જો હજી કહું છું કે જીભ ઉપર કાબુ રાખ, નતર શું કરશો? નહીતર ઘરમાંથી પછી કાઢી મૂકશો. હા, ભૂલી નહીં જવાનું કે આ ઘર મારા પપ્પાનું છે. તમારામાં કાંઈ તેવડ તો હતી નહીં. દારૂ પીને જ્યાં ત્યાં પડ્યા રહેતા હતા. લગ્ન થયા ને મારા બાપને ખબર પડી ને કે જમાઈમાં કમાવાની તેવડ નથી, એટલે મારા પપ્પાએ મને આ ઘર લઈ આપ્યું. શું કામ? કે ત્યારે મારા પેટમાં મારો દીકરો હતો, એટલે મારા બાપને એવું લાગ્યું કે મારી દીકરીના દીકરાનું કાંઈ ભવિષ્ય નહીં બને, એની કરતાં સારું છે કે આ નાલાયકને હું આખી જિંદગી સાચું. જો હવે તું અત્યારે મારી કહાની કરવા બેઠી છો ને એ બંધ કર દે. નહીતર શું કરશો? નહીતર તમે નહીતર પછી મજા નહીં આવે. અચ્છા, ધ્યાન રાખજો, ભૂલી ના જતા કે તમારી માને જો ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી શકતી હોય તો તમને ઘરની બહાર કાઢતા વાર નહીં લાગે. સો મારી વાત સાંભળી. ફિઝિકલ વાયોલન્સનો એક કેસ કરીશ ને તો 7 વર્ષ તો પાકા. જો ભૂલે જો કે ખાધા ખોરાકી માગી તો 12-15 વર્ષ, અને જો ઉંમર કેદની સજા કરાવડાવી તો આખી જિંદગી. મારી વાત સાંભળ, તું આવી વાત હું કામ કરશો? મારા મમ્મી યારે આપણે કઈ સંબંધ છે? હે નથી ને? મને શું ખબર? તમે છાના મના મળતા હોય, વાત કરતા હોય, આ નવા પપ્પા તમે શોધી આપ્યા હોય તો મને શું ખબર? બસ કરીને હવે
હું છે ને મારી મમ્મી હવે સામું મેળવે ને તોય હું બોલાવતો નથી. અને તે દી આવ્યા ને ત્યારે બાવણા પાસેથી ઊભા હતા અને પછી મારી હારે વાત કરી. મેં તે દી છે ને હાવ હાંકી નાખ્યા. મેં કીધું આ કોઈ દી આવતા નહીં, પગ નહીં મૂકતા, બધુંય કીધું તું. અને અત્યારે તું એમ કહેશો કે ઈ આવું કરે, લાગતું નથી. પછી ન લાગે તો શું, પણ છે એ તો છે જ ને. હવે તમે ચિંતા ન કરો, હું જ વાત કરી લઈશ. મને ખબર છે કે કોણ છે અને ક્યાંથી છે ને શું કરે છે. લા. એના ઘર પરિવારના લોકોનો નંબર ગોતીને ત્યાં જ ફોન કરીશ કે તમારા ઘરના ડોશાને સમજાવી દેજો કે મારી સાસુ સામે નજર ના બગાડે. આ તો છે જ ચરિત્રવાળા, એ બિચારો બગડશે આની સાથે રહી રહીને. એટલે મતલબમાં હકીકતની વાત છે આ, એમ ને? તો હું ખોટું બોલું છું? આટલી બધી વાત કરી, પીને આવ્યા છો? ગાંજો પીતો છે, દારૂ પીતો છે? ના ના, તો ક્યારની બોલું છે, સમજાતું નથી? સુઈ જાવ છાના મને, કાલે મારે વાત કરવા જવાની છે. અંદર આવું? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ના પડી? હા, પણ હું તમને બરાબર ઓળખું છું. આ નરેશભાઈનું ઘર છે, તમે એનો દીકરી છો? હા, આ એમનું જ ઘર છે. બોલો ને, શું કામ હતું? તમે મને ના ઓળખ્યા ને? ઓળખાણ કરાવી જ ના હોય તો ક્યાંથી ઓળખે? તમારા પપ્પા એટલે કે નરેશભાઈ, એ જે લગ્ન કરવાના છે ને, તમારા નવા મમ્મી શ્રી, એમના દીકરાની વહુ છું. એટલે હિરલ આંટીની વાત કરો છો? કેમ, તમારા પપ્પા 4-5 લગ્ન કરવાના છે? જો તમે પહેલા તો છે ને સરખી રીતે વાત કરો. આ તમે જે રીતે વાત કરો છો ને સારું નથી લાગતું. સારું નથી લાગતું? હું ખાલી વાત કરું છું એ સારું નથી લાગતું, પણ તમારા પપ્પા આ ઉંમરે મારા સાસુમાને પટાવી રહ્યા છે એ સારું લાગે છે? લિમિટ. એક તો તમે અમારા જ ઘરમાં આવીને અમારા જ વિશે બોલી રહ્યા છો. મારી સામે મારા પપ્પાની એવી વાતો કરો છો અને મને ખબર છે બધી. અને તમને ખબર ના હોય ને તો કહી દો કે મારા પપ્પાને લગ્ન કરવા માટે મેં જ પ્રોત્સાહન આપ્યું હતું. વાહ, ત્યાં ઘાણો દાજેલો છે, માયાએ ઘાણો દાજેલો છે. દીકરી બાપને સલાહ આપે છે કે આ ઉંમરે ભગવાનના નામ ન લેવા જોઈએ, લગ્ન કરીને સંસાર વસાવવો જોઈએ. જો મારા સાસુ તો બુદ્ધિ વગરના છે, એક નંબરના ચરિત્રહીન માણસ છે, પણ તમે તો સમજો, તમારા પપ્પાને સમજાવો. આપણા પોતાના ઘર કાચના હોય ને તો આપણે બીજાના ઘર ઉપર પથ્થર ના મારે, કારણ કે કોક આવીને આપણા ઘર ઉપર પણ પથ્થર મારી શકે. એટલે કેવા શું માંગો છો તમે? તમે બીજાની વાત કરો છો તો તમે કેવા છો એ જોવો ને. હિરલ આંટીએ બધી વાત કરી છે મને કે એમના દીકરા અને વહુ એમને સાથે રાખવા નથી માંગતા, નોખા કરી નાખ્યા છે ને, એકલા રહ્યા છે ને. તમે એટલા બધા સારા હોય તો કેમ નથી સાચવતા તમારા સાસુને? કારણ કે મારા સાસુ સારા નથી. તમને હજુ આ ઘરમાં આવ્યા નથી ને એટલે ખબર નથી. આ ઉંમર આવા ધતિંગ કરે છે તોય તમને સારા લાગે છે? જો મારો પતિ છે ને એને હું પાલવું છું, એ મારા પપ્પાના ઘરે રહે છે ઘર જમાઈ તરીકે, તેમાં મારી સાસુને હું ક્યાં સાચું? હા તો બસ ને, જવા દો ને. તમારાથી તમારી સાસુ સચવાતી નથી ને તો એ જે કરે એમાં તમને શું વાંધો છે? એમ પણ તમને નથી જ ગમતા ને. અને રહી તમારા સાસુની વાત, તમે જો કહેતા હોય ને કે સારા વ્યક્તિ નથી, એમનો વાંક છે, તો તમને કહી દો હું કઈ ગાંડી નથી થઈ ગઈ કે એમ નામ મારા પપ્પાના લગ્ન એમની સાથે કરાવવા માંગો. મેં એમને જોયા છે, જાણ્યા છે ને પછી જ આ વાત કરી છે. બહુ સારા વ્યક્તિ છે, લાગણીશીલ માણસ છે, કોઈ વ્યક્તિના હૂંફની જરૂર છે એમને. બધી વાતો છે, હૂંફની જરૂર હોય તો દીકરો છે, વહુ છે, ઘર છે, પરિવાર છે. જરૂર ક્યાં છે આ ઉંમરે બહાર જવાની? પણ આ તો મોઢા મારવાની ટેવ પડી છે ને એટલે આ બધું કરે છે. જો તમારી સાથે ઝઘડવા નથી આવી, હું તો એટલું જ કહેવા આવી છું કે તમારા પપ્પાને સમજાવો કે આ ઉંમરે આ ધતિંગ કરવા સારા નથી. કોઈને નહીં સમજાવો, કારણ કે મારી નજરમાં કાંઈ ખોટું નથી. અને હા, આ તમે જે વાત કરો છો ને કે દીકરો છે, વહુ છે, પણ ખાલી કહેવાના છે ને. દીકરોને વહુ તો એ માને છે, પણ એ લોકો એમને પોતાના માને છે નહીં ને. જો મારે ખોટી આ વાતને નથી બતાડવી, તમે સમજવાની કોશિશ કરો. તમારા ઘરમાં જે હોય તે, પણ એક વાત તો ફાઇનલ છે, મારા પપ્પાના અને હિરલ આંટીના લગ્ન તો હું કરાવીને જ રહીશ. સારું કહેવાય તો પછી. હવે તમને શોખ જ હોય કે તમે દુઃખને આમંત્રણ આપો તો હું શું કરવાની હતી? હું તો સમજાવવા આવી હતી. જો હજુ પણ કહું છું કે આ ઉંમરે આપણે સમાજમાં ચાલવા જેવા નહીં રહીએ. મારા ઘરમાં 15 વર્ષનો દીકરો છે, કાલ સવારે હું એને પરણાવવા જઈશ ને તો લોકો મારી થૂથું કરશે મારા પર.
થૂથું કરશે અને પછી શું કરશે? તમે જેમ તમારી સાસુની સાથે કરો છો ને, તમારો દીકરો પણ તમારી સાથે એવું જ કરશે. એટલે એમ કે તમે અત્યારે કાંઈ એમને સાચવતા નથી ને તમારી સાસુને, તો તમારો દીકરો જોઈ જ રહ્યો છે કે માવતર ગઈઢા થાય ને પછી એને ન સાચવવાના હોય. તમે કાંઈ આવા ને આવા રહેશો નહીં, તમે ગઈઢા તો થશો જ ને. બસ વધારે જ બોલી રહ્યા છો તમે. મને તો એમ હતું કે તમને મળીને હું સમજાવીશ તો તમે સમજી જશો. ના પાણી પૂછ્યું, ના ચા પૂછી, ના કઈ સારી વાત કરી અને આવતાની સાથે ઉધડી લીધી મને તો. સારી વાત કરવા આવ્યા હોત ને તો આ બધો વ્યવહાર કરે, માન સન્માન આપત. પણ તમે અહીંયા મને ધમકાવવા આવ્યા હતા, ખોટી વાતો કરવા આવ્યા હતા. રેવા દો હવે. અને જે કરવું હોય ને એ કરો, પણ મારા સાસુનો છે ને મારા ઘરમાં તો હું પગ નહીં જ થવા દઉં. તમે રાખવા હોય તો ઠીક છે, ન રાખો તો કંઈ નહીં, પણ આજ પછી ડોશી મારી સાથે નહીં રહી. ક્યારે બોલાવવા પણ નહીં દઉં એને હું. એમ પણ ક્યાં સાથે રાખતા હતા? બિચારા પોતાની રીતે અલગ જ રહેતા હતા ને. બિચારા આવશે ને પછી ખબર પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તબિયત સારી નથી તો ખીડિયારો પૂરવાય નથી જવાનું. બહુ સમય થઈ ગયો. લાગે છે કે મારે અત્યારે જ જવું પડશે, નકર બિચારી ખીડી અને જીવજંતુ શું કર. હા બેટા દામિની, તું હા, બે હું તારા હાટું પાણીનો ગ્લાસ લઈ આવું. એની જરૂર નથી. અત્યારે ખાસ કામ હતું ને એટલે આવીશું. ખાસ કામ? હા બોલે બેટા, શું કામ હતું? તમારી વહુ આવી હતી અમારા ઘરે, મીરા. એટલે મારી વહુ મીરા તમારા ઘરે પણ પહોંચી ગઈ? હા, તમારી ખરાબ વાતો કરતા હતા. કહેતા હતા કે તમે સારા નથી, આ ઉંમરે આવું બધું સારું ન લાગે, તમે તમારા પપ્પાને સમજાવો. એમણે ઘણા સમજાવવાની કોશિશ કરી, પણ એકના બે ન થયા. મારી વાત સમજવા કે સાંભળવા તૈયાર જ નહોતા. આંટી કહેતી હતી ને મારી દીકરાની વહુ. એમણે જે કીધું એ જવા દો ને. હું તમને અહીંયા બીજી વાત કરવા આવી છું. બીજી વાત? જો હવે તમે મારા પપ્પાને સારી રીતે ઓળખી ગયા છો, એટલા સમયથી એકબીજાને મળો છો, તો હવે તમે બંને લગ્ન કરી લો ને. હા. હવે શું વાંધો છે તમને? દામિની, તું જે કહી રહી છે ને એ વાત ઉપર મેં ઘણો વિચાર કર્યો, પણ લાગે છે કે હવે એ વાતનો ફેસલો કરવો જોઈએ. એટલે જ કહું છું કે લગ્ન કરી લો. વાતનો ફેસલો એ જ છે, બીજો એ કંઈ નહીં. પણ લોકો શું વિચારશે? જોયું નહીં, હજી તો આટલી વાત ચાલી છે છતાં પણ મારી બહુ તમારે ત્યાં આવીને ગમે તેમ બોલી ગઈ. તો તમે લોકો કરવા શું માંગો છો? એકબીજાને એટલા સમયથી મળો છો, આપણો હેતુ તો એ જ હતો ને. તમે એકબીજાને જોઈ લો, જાણી લો, પસંદ કરી લો અને પછી લગ્ન કરી લો, તો વાંધો શું છે? વાંધો તો ખાલી સમાજનો અને દીકરા અને દીકરાની વહુનો છે. મારા દીકરા પણ શું વિચારશે? તો તમે શું વિચારો છો કે આખી જિંદગી આવી જ રીતે એકબીજાને મળ્યા કરશો, એકબીજાને સાથ આપશો? જો હું સમજી શકું છું કે તમને પણ મારા પપ્પા માટે લાગણીઓ છે અને મારા પપ્પાના મનમાં પણ એવું જ છે. તમને એકબીજાનો સાથ ગમે છે, એકબીજાની એકલતા દૂર કરી શકો છો, પણ મનમાં ડર છે કે લોકો શું કહેશે. પણ વિચાર કરો ને, ખાલી આમ નામ મળતા રહેશો તો લોકો વધારે વાત કરશે, કહેશે કે ગળપણમાં જુવાની આવી છે. પણ લગ્ન કરી લેશો તો કોઈ વાતો નહીં કરે, જિંદગીભર એકબીજાની સાથે રહી શકશો, એકબીજાને સાથ આપી શકશો. ખરેખર તું જેટલી સમજદાર છે ને એટલો જો મારો દીકરો સમજદાર હોત તો મારે ક્યારેય આવા દિવસ ન ભોગવવા પડ્યા હોત. હવે જે થઈ ગયું છે ને જે છે એને આપણે બદલી તો નહીં શકીએ. એના કરતાં સારું છે ને કે જે આપણા હાથમાં છે, જે બદલી શકાય એમ છે, એમાં પ્રયત્ન કરીએ. હા, તારી વાત એકદમ સાચી છે. સમય સંજોગ માણસના એવા ઊભા કરી દે છે ને
કે માણસને ન કરવું હોય તો પણ એ નિર્ણય કરી લેતા હોય છે. એટલા માટે જ તારી વાત મને યાદ આવી ગઈ અને તારા પપ્પાને ફોન કરી અને મળ્યા પછી રોજ જ અમારે મળવાનું થયું અને ક્યારે એકબીજાના નજીક આવી ગયા એ ખબર જ ન પડી. અને અમુક ઉંમર થાય ને દામિની, ત્યારે ફક્ત ને ફક્ત સપોર્ટની જરૂર હોય છે, પ્રેમની જરૂર હોય છે. પણ અમુક સંતાનો ખબર નહીં આ વાતને સમજી જ નથી શકતા. એક તું છે કે તારા પપ્પાની આ વેદના સમજી શકે છે કે ઘડપણમાં લાકડી દીકરો હોય તો દીકરો બને અને નગર પત્ની તો જરૂર બને છે. હું એમને પણ સમજુ છું ને તમને પણ. એટલે વધારે છે ને ટાઈમ વેસ્ટ નથી કરવા. તમે અત્યારે મારી સાથે ચાલો, મારા પપ્પાની સાથે આપણે વાત કરીને લગ્નનું પાકું કરી નાખીએ. ચાલ. તો પપ્પા, તમે બધું વિચાર કરી લીધો છે ને? હા, બધો વિચાર કરી લીધો. અને એટલા દિવસ હું એને મળ્યો ને, મને એમ લાગ્યું નહીં, દામિની જે વાત કરતી હતી ને બધી સોળાની સાચી જ હતી, એમાં ક્યાંય ખોટું નહોતું. અને દામિનીએ જ કીધું હતું કે નહીં પપ્પા, તમારે હવે આ ઢળતી ઉંમરે એક જીવનસાથીની જરૂર છે. અને તમને તો ખબર છે કે જોકે મારે તો આ બિઝનેસ મિટિંગમાં જ હું ફ્રી નથી થતો, એમાં મારે આ લગ્નમાં ને એમાં ક્યાં પડવું. પણ દામિનીનું કહેવું છે કે ચાલો આ બિઝનેસ તો તમે અત્યારે તમારું મગજ ચાલે ત્યાં સુધી કરાવશો, પછી તો તમારી જીવનસાથીને જરૂર પડે ને. એટલે મેં તો ના પાડી છતાંય આ દામિનીએ બેસતું કર્યું. સાચી વાત છે. તમે ના પાડવા છતાંય તે બેસતું કર્યું છે. પણ હવે જે થતું હશે તારા માટે જ થતું હશે ને. પછી તો લેવા હોતે ને ગઈ છે અત્યારે એ કે તમે એટલી બધી મુલાકાત તમે કરી છે અને હવે એકબીજા સાથે લગ્ન કરવાની હવે આવો નજીક જ આવી ગયા છો, તો હવે હું જ બધું કરી નાખું છું. તો એ આ પેલા એને જે છે ને પેલી કોણ હિરલ, એને લેવા પણ ગઈ આવી ગઈ. અરે વાહ, સારું ને. પણ જેથી કરીને હવે અત્યારે જે કંઈ પણ ખુલાસો કરવો એક સાથે થઈ જાય. હા, જોકે એને તો ખબર નથી હો શું કે હું શેઠ ધનરાજ છું એમ. એટલે તમે છુપાવીને રાખ્યું હતું? અરે હા, છુપાવીને જ રાખવું પડે ને. નહીં હું એને બધું ખુલ્લું કરી દઉં કે નહીં મારી પાસે એટલી મિલકત છે, એટલો હું રૂપિયાવાળો છું ને મારું નામ છે, તો તરત યાદ પડી જવાની છે. મેં તો એને કીધું તું સામાન્ય એજન્ટ જ છું એને. વાહ પપ્પા વાહ, માની ગયો બાકી. આવો બેસો. જો હિરલ આંટીને તો મેં વાત કરી દીધી છે અને તમને પણ વાત કરી છે. તમે લોકો આજે સમાજનો ડર રાખીને ના પાડો છો ને, એ પ્લીઝ સાઈડમાં મૂકી દો. પપ્પાની આ છે, પપ્પાની આ છે. મેં પૂછી લીધું, પ્રેમથી પૂછ્યું એટલે બધું જ કહી દીધું. તો થોડું આંટીને પણ કહો, એ માની જાય. હવે તમને શું વાંધો છે? જુઓ, હવે જે છે એ તમારી સામે છે, તમને મળી ચૂક્યા છે, વાતચીત થઈ છે, તમે એમને જાણો છો, એ તમને જાણે છે. આનાથી વધારે બીજું શું જાણવાનું હોય? અને એક વાતની જાણ નથી એ પણ હમણાં મારા પપ્પા તમને કહી દેશે. કદાચ ને તમને કોઈ તમારા કુટુંબ પરિવારમાં કહેશે કે તમારા સસરાએ આવું પગલું શું કામ ભર્યું જાતી જિંદગી? તો મને જે કહેશે ને હું એમ કહીશ કે મારા સસરાને કંઈ પણ તકલીફ પડશે તો તમે જશો. એમને તાવ આવ્યો, મજા નથી કે XYZ, રસોઈથી લઈને પાણીના ગ્લાસ સુધી કંઈ પણ જરૂર પડી તો તમે ત્યાં જશો મારા સસરા પાસે. આટલું જ કહીશ, એટલામાં એ બધું સમજી જશે. ખરેખર તમારી દીકરી અને તમારા જમાઈને જેટલા ધન્યવાદ આપવા પડે ને એટલા ઓછા છે. જો ખૂબ ખૂબ સમજદાર છે બંને. પણ અમે લોકોએ તમારાથી એક વાત છુપાવી છે. અમે લોકો એટલે મેં નહીં, મને કઈ ખબર નહોતી. ચૂપ રહો ને તમે ઘડીક. વાત છુપાવી છે? આમને તમારાથી એક વાત છુપાવી છે. શું વાત છુપાવી છે તમે? જો વાત એટલે સુધી પહોંચી ગઈ જ છે તો મને એમ લાગે છે કે હવે ચોખ્ખી વાત કરવાનો સમય આવી ગયો છે. મને સમજ ન પડી તમે શું કહેવા માંગો છો.
અત્યાર સુધી આપણે બંને મળ્યા, એકબીજા સાથે વાતો કરી, એકબીજાના વિચારો જાણ્યા, બધી વાત સાચી. અને જે કીધું એ બધું મેં સાચું જ કીધું હતું. ખાલી એક જ વાત ખોટી કીધી હતી કઈ વાતની વાત કરે છે કે દામિની? હું વીમાનો એજન્ટ છું અને 25 થી 30 હજાર કમાઉં છું. એ જે મેં વાત કરી હતી ને તો એ તદ્દન તમને ખોટી હતી. તમે ત્યારે પણ કહ્યું હતું ને કે મારે આ બધી વાત કરવાનો કોઈ મતલબ જ નથી. તમે છતાંય. શું કામ કરો છો, કેટલા કમાઓ છો? છતાંય આપણે જો આ પાછલી જિંદગી જો સાથે કાઢી હોય ને તો આ સાચી વાત એકબીજાને કહેવાનો સમય આવી ગયો છે. અને હું સામાન્ય વીમા એજન્ટ નથી, તો હું આ શહેરનો બિઝનેસમેન શેઠ ધનરાજભાઈ છું. શું હા હા દામિની આ વાત અને તો મારે 25-30 હજારની આવક નથી, મારે મહિને 25-30 લાખની આવક છે. હા પપ્પાજીએ જે કંઈ પણ વાત કરીને બધી સાચી છે. તમારાથી આ વાત એટલા માટે એમને છુપાવી હતી કે ઘણા લોકો એવા પણ હોઈ શકે ને જે એમની સાથે લગ્ન કરે પણ મિલકત માટે, રૂપિયા માટે. અને એમનો વિચાર એવો જ હતો કે મને જે પણ પાત્ર મળે ને એ દિલથી મારી સાથે રહેવા માંગતું હોય. જો બહુ બધી વાત કરી લીધી, અમે માનીએ છીએ કે અમે ખોટું કહ્યું, પણ એટલા માટે જ હવે મને આ લગ્ન મંજૂર નથી. કેવી વાત કરો છો? જો એમાં તમારું જો- કઈ નુકસાન નથી. ખોટું બોલ્યા ને એમાં કદાચ તમને સત્ય વાત જાણીને કદાચ હું આ પણ પાડી દઉં ને તો લોકોને એમ જ થશે ને કે આ મોટો માણસ હતો અને એની સાથે લગ્ન કરી લીધા. પણ તમે તો પહેલા હા પાડી જ દીધી હતી ને. તમારે એ બધાનો વિચાર નથી કરવાની જરૂર. તમે પણ મારો કોઈ એવો આશય, ખોટો આશય નહોતો કે તમને હું અંધારામાં રાખું અને તમારી સાથે હું છેતરપિંડી કરું. એવું મારે મનમાં નહોતું. બસ મારે તો એવું જ જોતું હતું કે આ મારી મિલકત જોઈને મને કોઈ મારી સાથે લગ્ન કરવા રાજી થાય છે કે કેમ છે, એ માટે જ બસ મેં આ વાત છુપાવી હતી. જો તમે બંને એકબીજાને બહુ સમજો છો, એકબીજાનું દુઃખ જાણો છો. ખોટી આ વાતને લાંબી કરી એના કરતા જાઓ ને, ઉભા થાઓ ને, લઈને આવો. હા હું લેતો આવું. આવો. હવે આ છોકરાએ કે તૈયારી કરી હશે, મને તો આમાં કાંઈ ખ્યાલ નથી. એ આજે જ આવજો. આવે આવે. હા પપ્પા. બસ આ એકબીજાને હાર પહેરાવી દો ને એટલે તમારા અમારા દિલને શાંતિ થઈ જાય. એટલી બધી તૈયારી કરી રાખી હતી. આ બધી તૈયારી, ફૂલ તૈયારી. પપ્પા મમ્મી વાહ વાહ વાહ. આપો આપો વીટી આપો. હું શું કહું છું, હવે એટલી બધી ફોર્માલિટી કરી લીધી છે તો લીગલી પણ થઈ જઈએ ને, એટલે કે જઈ આવીએ ને કોર્ટમાં. કોર્ટમાં જઈ આવી અને કોર્ટ મેરેજ કરી લઈએ. હે ચાલો મમ્મી ચાલો. આજે બધું એક સાથે પતાવી દઈએ પપ્પાજી. હા ને? અને પછી આજે આપણે બહાર પણ એક ચક્કર મારતા આવીએ.